વિસાવદરમાં અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળ્યો છે। વિસાવદર મતગણતરીના 10 રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે। અત્યારે હાલ કોણ આગળ છે, કોણ પાછળ છે, તેની પરિસ્થિતિ શું છે તેના વિશે વિસ્તારપૂર્વક વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરમાં આપણે જોયું કે રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા તેની સાથે ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ મેદાને છે। ક્યાંય પણ આની અંદર કોંગ્રેસના નીતિન રાણપરિયાનું ચિત્ર ન દેખાતું હોય એવું પણ લાગી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે 10 રાઉન્ડ વિશેની તો સૌથી પહેલા 5 જેટલા રાઉન્ડ છે કે એની અંદર ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે કિરીટ પટેલ તે આગળ દેખાયા હતા ને એવું પણ ક્યાંક કહેવા મળ્યું હતું કે આ જે વિસ્તાર છે તે ભારતીય જનતા પાર્ટીનો મત વિસ્તાર છે એટલા માટે થઈને તેમને લીડ મેળવી હતી। પરંતુ છેલ્લા 3 થી 4 રાઉન્ડની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તેમને બાજી મારી દીધી છે અને લગભગ 2000 મતોથી ગોપાલ ઇટાલિયાએ લીડ મેળવી છે। એટલે ખાસ કરીને અત્યાર સુધી એવું પણ ક્યાંક કહેવામાં આવતું હતું કે જે જગ્યાએ ભાજપ આગળ હતું પહેલા 4 થી 5 રાઉન્ડમાં એ જ ભાજપનો મત વિસ્તાર હતો વિસાવદરનો, એટલા માટે થઈને ત્યાં ભારતીય જનતા પાર્ટી આગળ દેખાઈ રહી હતી। પરંતુ ક્યાંક અત્યારે હાલ આમ આદમી પાર્ટી છે તે 10મા રાઉન્ડે પણ આગળ દેખાઈ રહી છે। એટલે કુલ ટોટલ જે રાઉન્ડ છે એના અંદર અને લગભગ કલાકોની ગણતરીમાં ખબર પડી જશે કે વિસાવદરના ધારાસભ્ય કોણ બનવાના છે। પરંતુ જે પ્રમાણે લોકોનું કહેવું હતું કે ગોપાલ ઇટાલિયા જીતવાના છે ને એ જ પ્રમાણે અત્યારે હાલ છેલ્લે અંતે 3 થી 4 રાઉન્ડની અંદર ગોપાલ ઇટાલિયાએ ભારે લીડ મેળવી છે। જે મતોથી અત્યાર સુધી કિરીટ પટેલ આગળ હતા એ મતો લગભગ 700 થી 1000ની આસપાસ હતા। પરંતુ હવે ગોપાલ ઇટાલિયાએ 10મા રાઉન્ડને અંતે સીધી જ 2000 થી વધારે મતો છે એ મતોની સાથે તેમને લીડ મેળવી લીધી છે। એટલે હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જેટલા પણ રાઉન્ડ ધીરે ધીરે થઈ રહ્યા છે એ રાઉન્ડમાં અત્યારે હાલ રસાકસીનો માહોલ દેખાઈ રહ્યો છે। ખાસ કરીને અત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। બેલેટ પેપરથી જેટલું મતદાન થયું હતું એની અંદર ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ છે તે આગળ દેખાયા હતા। પરંતુ અત્યારે હાલ એ બાદ છેલ્લા 2 થી 3 રાઉન્ડની અંદર કહી શકાય કે 4 રાઉન્ડની અંદર ગોપાલ ઇટાલિયા છે એમને ઉમેદવાર જે કિરીટ પટેલ છે ભારતીય જનતા પાર્ટીને એને રસાકસીની ટક્કર આપી હતી ને હવે ધીરે કરીને છેલ્લા 3 થી 4 રાઉન્ડની અંદર ગોપાલ ઇટાલિયા છે તે આગળ નીકળી ગયા છે। એટલે ખાસ કરીને કલાકોની જ અંદર 1 કે 2 કલાકની અંદર ખબર પડી જશે કે હવે વિસાવદરના ધારાસભ્ય કોણ બનવાના છે। ક્યાંક જો વાત કરવામાં આવે કે અત્યાર સુધી જેટલા પણ મતપેટીઓ ખુલી છે દરેક વિસ્તાર છે એ ભારતીય જનતા પાર્ટીનો હતો એટલા માટે થઈને એમને લીડ મેળવી હતી એવું ત્યાંના લોકોનું માનવું છે। પરંતુ હવે ક્યાંક ગોપાલ ઇટાલિયાએ જે પ્રચાર પ્રસાર કર્યો છે એ ગામડાઓનો વારો આવ્યો છે અને એની જ અંદર ગોપાલ ઇટાલિયાએ અત્યારે હાલ લીડ મેળવી છે એવા પણ ક્યાંક સમાચાર છે તે સામે આવી રહ્યા છે। આવી જ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। તેની સાથે વિસાવદરની દરેક પળની અપડેટ છે એ પણ તમારા સુધી પહોંચાડતા રહીશું। ત્યાં સુધી મને રજા આપો। નમસ્કાર।